જય માતાજી મિત્રો, આજે હું દર વખતે આપણે ઝાડવાનો ને એવું બધું બ્લોક ઉતારીએ છીએ. આજકાલ હું કંઈક અલગ જ કહેવા માગું છું થોડુંક, કેમ કે માવતરના દીકરા વચ્ચે થોડુંક બોલવા કહેવા માગું છું કે ભાઈ માવતરે છોકરાને મોટો કર્યો ને છોકરાને પરણાવ્યો, પછી એ જ છોકરો એને બૈરીનું કયું કરવા મળે, એને બાયુનું કયું કરે છે. બાયુને માવતરે પછી એને બે મકાન બનાવી દીધા, ઘરનું બધી રીતે સુવિધા કરી દીધી. છેલ્લે હોના કહેવાથી દીકરાએ એની માને એના બાપને ઘરની બહાર કાઢી મૂકે છે. એ તો એમ માનો કે બીજું ઘર હોય છે કે ભાડે મળે છે, કદાચ એ ગઢપણમાં એની જિંદગી હું નીકળી જવાની છે છોકરા વગર. અને મારે એમ કહેવા માગું છું કે છોકરા જે કોઈ હોય ના માવતર હારે જો, માવતર વગર ખોટું છે. માવતર હશે તો તમારા ઘરે ગમે માણસ કે સગા સંબંધી તમારી પાસે આવશે, નકર મારા વાલા કોઈ નહીં આવે. તમારું કોઈ છે એની માવતર સિવાય, એટલું યાદ રાખજો. કેમ કે એકલા જ્યારે પડશો 5-15 દી તમને સારું લાગશે, 100 મહિના સારું લાગશે. પછી કાલ સવારે માણસો તમારી વાતું કરશે કે ભાઈ ફલાણાના માવતર અહીંયા આટા મારે છે, કામ છે કે તેમ છે. મારા વાલા, જે કોઈ ભાઈઓ છે એની બાયુના કહેવા પ્રમાણે એના માવતરને છોડે છે, તેના માવતરને એના હાંસવું બરાબર છે. હું ખુદ મારા માવતરને અત્યારે બધા એમ કહે છે કે ભાઈ તું તારું કર, હું મારું હાર તમને કિસ્સો કહી દઉં છું કે અમે હારે જ છે મારા માવતર હારે, પણ મારા માવતરની લોકો બીજે રહી છે, હું પણ બીજે જ રહું છું. તો અમે 3 જણા હારે રહીએ છીએ. એ લોકો મારા માવતરને હારે અમે રહેવા જ માંગીએ છીએ અને રહી છીએ. હા, તો કહે છે ને કે ભાઈ સમય એવો છે, કામ ધંધો કરવો પડે, તે સમય પ્રમાણે હાલવું પડે. માવતરને સહારો છે જ નથી એમ નહીં, અમારો બધી રીતે સપોર્ટ છે જ. અમે માવતર હારે રહેવા જ માંગીએ છીએ અને રહીશું જ આજીવન માટે. અને જે કોઈ માવતર બાબતે જે કંઈ કરો છો, માવતરને કાઢું મૂકો છો, એ વાત ખોટી છે તમારી મારા વાલા. જે પણ આ વિડીયો મારો જોવે છે, મારો સાંભળે છે, શેર કરજો, કોમેન્ટ કરજો, ભૂલતા નહીં મારા વાલા. લાઈક કરવાનું ભૂલતા નહીં, બને એટલો શેર કરજો વધારેમાં વધારે. એ મારા કાળિયા ઠાકર એક અદાલતમાં મારી એક જમાનત રાખજો, હું રહું કે ન